શત્રુંજયના 21 નામ વિષયક કથાઓ. લોહિત્ય નામનું આલંબન. લોહિત્ય ઋષિ. અહો! ભરત ક્ષેત્રમાં પદ્મપુર નગરમાં ધન નામના શેઠ કોઈએ નહીં આપેલું ધન લેતા નથી, અનુજ્ઞા નહીં અપાયેલી જગ્યાનો પણ ઉપયોગ કરતા નથી. ધર્મેન્દ્ર આ પ્રમાણે પોતાની સભામાં પ્રશંસા કરી રહ્યા હતા, ત્યારે એક દેવ શ્રદ્ધા નહીં કરતો ધનશેઠની પરીક્ષા કરવા આવ્યો. દેવે ચારે બાજુ માર્ગમાં ઘણું ધન વેરેલું બતાવ્યું, પણ ધનશેઠ જરા પણ નજર સરખી કરતા નથી. તેથી ખુશ થયેલો દેવ 2 રત્નો આપી દેવલોકમાં ગયો. એક વખત શેઠ દેહની ચિંતા માટે બહારની ભૂમિમાં ગયો. જ્યાં જ્યાં સ્થાનના અધિષ્ઠાયક પાસે રજા માંગે છે, ત્યાં ત્યાં સ્થાનનો અધિષ્ઠાયક દેવ પ્રગટપણે કહેતો હતો, હે શેઠ, તું અહીં ન બેસ, બીજે ઠેકાણે જા. આ પ્રમાણે સંધ્યા સમય સુધી વનની અંદર ભટકતા શેઠે તે યક્ષને ઠગીને જલ્દી કાય ચિંતા ટાળી. તેના સત્વથી પ્રસન્ન થયેલા યક્ષે કહ્યું, હું તમારી ઉપર તુષ્ટ થયો છું, ઈચ્છા પ્રમાણે માંગો. શેઠે કહ્યું, ધર્મના પ્રભાવે મારી પાસે બધું જ છે. આ સાંભળી વધુ ખુશ થયેલા યક્ષે 10 કરોડના 10 મણિ શેઠને આપ્યા અને જરૂર પડે સ્મરણ કરવાનું કહી અંતર્ધ્યાન થયો. શેઠે 5 મણિ વેચીને સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી. ત્યાં તેની પ્રભુ ભક્તિથી પ્રસન્ન થયેલો યક્ષ ફરી પ્રગટ થયો. તેણે ફરી બીજા 20 કરોડના મૂલ્યવાળા 5 મણિ આપ્યા. તેના દ્વારા શેઠે ત્યાં જિનાલય બંધાવ્યું. ત્યાં ધ્યાન ધરતા શેઠ કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા. આ બાજુ પુણ્યપુર નગરના અધિપતિ લોહિત્ય રાજા એ 1 કરોડ માણસો સાથે દીક્ષા લીધી હતી. 12 અંગ ભણી અનુક્રમે આચાર્ય પદ પામી કરોડ સાધુઓ સાથે શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. દરેક જીન મંદિરમાં તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરતા અનુક્રમે ધન શેઠે કરાવેલા શ્રી ઋષભદેવના મંદિરમાં લોહિત્ય મુનિ ઘણા સાધુઓ સહિત દર્શન કરતા ધ્યાન નિમગ્ન બન્યા અને ઘાતી કર્મ ખપાવી તે સર્વને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તથા ત્યાં જ આયુષ્ય ક્ષય થતાં નિર્વાણ પામ્યા. ઇન્દ્ર મહારાજે આવીને લોહિત્યાચાર્ય આદિના નિર્વાણ મહોત્સવ કર્યો અને તીર્થને લોહિત્ય નામથી પ્રસિદ્ધ કર્યું. ઇતિ લોહિત્ય નામ્નીન લોહિત્ય ઋષિ કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.